નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો એસ લાઈવ ન્યૂઝ બુલેટિન। નજર નાખીએ અત્યાર સુધીના મુખ્ય સમાચારો પર। અમદાવાદના મનપાના ઉમેદવારોની પસંદગી માટે પ્રદેશ કોંગ્રેસના નેતાઓ દ્વિધાભરી પરિસ્થિતિમાં। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ભાજપ દ્વારા જુદા જુદા 10 વિભાગોની વ્યવસ્થા કરાઈ। નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડની ગુજરાત શાખા દ્વારા અમૃત મહોત્સવની ઉજવણી। રાજધાની એક્સપ્રેસમાંથી 2.5 કરોડ સાથે 2 ઝડપાયા। એક કરતા વધુ દાવેદારોને પગલે કોંગ્રેસના પ્રદેશ નેતાઓ ઉમેદવારોની પસંદગી કરવામાં પરસેવો છૂટી રહ્યો છે। છેલ્લા 3 દિવસથી કવાયત છતાં અમદાવાદમાં 192 બેઠકોમાંથી હજુ 38 બેઠકો પર સર્વસંમતિ સધાઈ નથી। પાટીદાર ઇફેક્ટને પગલે કોંગ્રેસ આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખાસો એવો રાજકીય લાભ થઈ શકે તેવા અનુમાનને પગલે ટિકિટના દાવેદારોની સંખ્યા વધી છે। અમદાવાદમાં 92 બેઠકો માટે 1100 થી વધુ દાવેદારોનો બાયોડેટા મોકલાયો છે। છેલ્લા 2 દિવસથી ગુજરાતના પ્રભારી ગુરદાસ કામતના અધ્યક્ષસ્થાને પ્રદેશના નેતાઓની બેઠક ઉમેદવારોની પસંદગીને લઈને કસમકસ ચાલી રહી છે। આમ કુલ મળીને 38 બેઠકો ઉપર ટિકિટ ફાળવવાના ગડમથલ ચાલી રહ્યું છે। આ કારણોસર 5મી સુધી આખરી યાદી જાહેર કરવાની રણનીતિ ઘડાઈ રહી છે। કેટલાક કોંગ્રેસી નેતાઓ મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા સીમાચિહ્નને પગલે પુત્રી, પત્ની અને સગાઓને ટિકિટ આપવા માટે ઈડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। રાજકીય ગોડફાધર થકી ભલામણો કરાવી ટિકિટ અપાવવામાં દોડધામ મચી છે, જેના પગલે પ્રદેશ કોંગ્રેસ કાર્યાલય કેટલીક મહિલા કોંગ્રેસના સભ્યોએ ભારે વિરોધ દર્શાવ્યો હતો। જો કે પ્રદેશના નેતાઓ એક ફાર્મ હાઉસમાં ઉમેદવારોની પસંદગીની કામગીરીમાં વ્યસ્ત હોવાથી પ્રદેશ કાર્યાલયે મહિલા કોંગ્રેસની કાર્યકરોને આવેદનપત્ર આપી જતા રહેવું પડ્યું હતું। અમદાવાદ સહિતની મહાનગરપાલિકા ના ઉમેદવારોની પસંદગીનું કોકડું ગૂંચવાયું છે, ત્યારે બુધવારથી કોંગ્રેસ જુદા જુદા તાલુકા પંચાયત તેમજ જિલ્લા પંચાયતોની પસંદગીનો દોર શરૂ કરવા જઈ રહ્યું છે। આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના ભાજપ પ્રદેશના મુખ્ય વ્યવસ્થાપક તરીકે પ્રદેશ ઉપાધ્યક્ષ I.K. જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ કૌશિક પટેલ અને પ્રદેશ કોષાધ્યક્ષ સુરેન્દ્ર પટેલને જવાબદારી સોંપવામાં આવી છે। પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે ભાજપ દ્વારા જુદા જુદા 10 વિભાગોની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, જે અનુસાર આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રદેશના મુખ્ય વિભાગોમાં પ્રચાર પ્રસાર, મીડિયા, સોશિયલ મીડિયા, સાહિત્ય, વર્ગ સંમેલન, લીગલ આચારસંહિતા, પ્રવાસ, બૂથ વ્યવસ્થા, કાર્યાલય વ્યવસ્થા ઉપરાંત પ્રવક્તાઓની નિયુક્તિ કરવામાં આવી છે, જેઓના નામ આ પ્રમાણે છે। પ્રચાર અને પ્રસાર માટે અતુલ ભાવસાર, જગદીશ ભાવસાર, નિમેશભાઈ જોશી, મહેન્દ્રભાઈ પટેલ, જ્યારે મીડિયામાં ડોક્ટર હર્ષદ પટેલ, યમલ વ્યાસ, જયંતિલાલ પરમાર, નવીન પટેલ, મૌલિક જોશી, ડોક્ટર હેમંત ભટ્ટ, સોશિયલ મીડિયામાં રાજીકાબેન કચેરિયા, ગૌરાંગ વ્યાસ, સાહિત્ય વિભાગમાં અતુલભાઈ ભાવસાર, રણછોડભાઈ રથવી, વર્ગવાર સંમેલન ભગવાનદાસ પંચાલ, આશીષભાઈ દવે, કનુભાઈ દેસાઈ, રુચિભાઈ ભટ્ટ, લીગલ આચાર સંહિતામાં પરેન્દુ ભગત, પ્રફુલભાઈ બારોટ, યોગેશભાઈ નાઈક, ચિત્રજીતભાઈ ઉપાધ્યાય, દર્શનભાઈ પાઠક, અશ્વિનભાઈ ત્રિવેદી, સુરેશભાઈ પટેલ, દુષ્યંતભાઈ દેસાઈ, પ્રવાસ અને જાહેર સભા વ્યવસ્થાપનમાં મહેશભાઈ કસવાલા, સુનિલભાઈ ત્રિવેદી, કવનભાઈ મહેતા, બંસીધરભાઈ પંચાલ, અતુલભાઈ પટેલ, કાર્યાલય વ્યવસ્થામાં મૂળચંદભાઈ રાણા, H.M. પટેલ, બૂથ વ્યવસ્થામાં છેલ્લા દિવસની કામગીરી વ્યવસ્થા J.P. દેસાઈ, તરુણભાઈ બારોટ, રણછોડભાઈ રથવી, પરેશભાઈ પટેલ, પ્રવક્તામાં I.K. જાડેજા, નીતિન પટેલ, મનસુખભાઈ માંડલિયા, ડોક્ટર હર્ષદ પટેલ, ડોક્ટર કિરીટભાઈ સોલંકી, હર્ષદ ગિરીશ ગોસ્વામી, દેવુસિંહ ચૌહાણ અને નટુ ઠાકોરનો સમાવેશ કરવામાં આવ્યો છે। રાજ્યપાલ O.P. કોહલીએ જણાવ્યું કે ગુજરાત એક એવું રાજ્ય છે કે જ્યાં લોકસેવાની તેમજ બીજાના દુઃખમાં ભાગીદાર બનવાના ઉત્તમ ગુણો રહેલા છે। નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડની ગુજરાત શાખા આયોજિત પ્રજ્ઞાચક્ષુઓ માટે જીવનભર સેવા કાર્ય કરનાર સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલ તેમજ DJ વછાણીના અમૃત મહોત્સવ પ્રસંગે રાજ્યપાલ સ્વર્ગસ્થ અનિલભાઈ પટેલના ધર્મપત્ની સવિતાબેન અને તથા તેમના પરિવારનું તેમજ
જી.જે. વાછાણીનું સાલ ઓઢાડી અને સન્માન પત્ર આપી સન્માન કર્યું હતું. દીર્ઘાયુ જીવન સાથે પ્રજ્ઞાચક્ષુઓ માટે કાર્ય કરવા શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રસંગે પ્રજ્ઞાચક્ષુઓ માટે અદ્વિતીય સેવા કાર્ય કરનાર નવી દિલ્હી ખાતેના વિકલાંગ વ્યક્તિઓના ભૂતપૂર્વ કમિશનર પ્રસન્નકુમાર પિંચાએ પ્રાસંગિક ઉદ્બોધનમાં જણાવ્યું કે વિકલાંગ વ્યક્તિઓમાં અપાર શક્તિઓ કે જે સમર્થક વ્યક્તિ કરતાં પણ વધુ હોય છે સેવા કાર્ય કરી શકે છે. સમાજના કુદરતી અસમર્થ વ્યક્તિઓનું આત્મસન્માન જળવાય અને તેમના કાર્યોમાં સહભાગી બનવા આપ સૌ કોઈની ફરજ છે. આ અમૃત મહોત્સવ પ્રસંગે મુક્તાબેન ડગલી અને ચંદ્રકાંતભાઈ સોલંકી, ભીખાભાઈ શાહ પારિતોષિકથી, દુલાભાઈ પટેલ તથા હસમુખભાઈ તથા જગદીશભાઈ પટેલ પારિતોષિકથી તથા યાસ્મીનભાઈ મોરસવાલા તથા જાનકી અખાણીનું મુકુંદભાઈ ગાંધી પારિતોષિકથી અદ્વિતીય સેવા કાર્ય માટે સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે નેશનલ એસોસિએશન ફોર બ્લાઇન્ડ ના પ્રમુખ ભાસ્કરભાઈ મહેતા, અંધજન મંડળના પ્રમુખ પિયુષભાઈ દેસાઈ, અંધજન મંડળના પૂનાની પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. સેવા કર્મીઓ ભીખાભાઈ શાહ પારિતોષિક, જગદીશભાઈ પટેલ પારિતોષિક તથા મુકુંદભાઈ ગાંધી પારિતોષિક રાજ્યપાલની પ્રેરક ઉપસ્થિતિમાં નવી દિલ્હી ખાતે વિકલાંગ વ્યક્તિઓના ભૂતપૂર્વ કમિશનર પ્રસન્નકુમાર પિંચાએ સન્માન કર્યું હતું. રાજ્યપાલે જણાવ્યું કે સમાજની સક્ષમ વ્યક્તિઓની સંવેદના સમાજના નિર્માણ માટે આગળ આવીને યોગદાન આપવું જોઈએ. આજના સન્માનિત સમાજ સેવા કર્મીઓના સન્માનથી સમાજ અને યુવા પેઢી અન્યના દુઃખમાં ભાગીદાર બનવાની પ્રેરણા લે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે પોલીસ અને રેલવે પોલીસ પણ વધારે સક્રિય થઈ ગઈ છે. આના ભાગરૂપે કાલુપુર રેલવે સ્ટેશન પર તપાસ દરમિયાન રાજધાની એક્સપ્રેસમાંથી 2.5 કરોડ રૂપિયા જેટલી જંગી રોકડ રકમ કબજે કરવામાં આવી. આ રોકડ રકમ સાથે 3 લોકોની ધરપકડ કરવામાં આવી. રોકડ રકમ રાખવા પાછળનો મુખ્ય હેતુ શું અને આ રકમ ક્યાં લઈ જવાની હતી તે સંદર્ભમાં કોઈ પણ પ્રકારની માહિતી હજુ સુધી હાથ લાગી નથી. રેલવે પોલીસે ઝડપાયેલા શખ્સોની પૂછપરછ હાથ ધરી છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા જ શહેરમાં 3 આરોપી સહિત 2.5 કરોડ રૂપિયા ઝડપાયા છે. દિલ્હીથી અમદાવાદ આવતી રાજધાની એક્સપ્રેસમાં તપાસ દરમિયાન 3 બેગમાંથી 2.5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા. આ ઘટનાની જાણ કાલુપુર પોલીસ અને રેલવે પોલીસને કરતા તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને તપાસ હાથ ધરી હતી. પોલીસે રેલવે પોલીસને 3 આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પોલીસે પ્રાથમિક પૂછપરછ કરતા આ પૈસા રતનપુરમાં આવેલી અંબાલાલ આંગડિયા પેઢીમાં આપવાના હતા. પોલીસના જણાવ્યા મુજબ અમદાવાદ રેલવે સ્ટેશન પર રાજધાની એક્સપ્રેસ આવી તે દરમિયાન રેલવે એલસીબીની ટીમને બાતમી મળી હતી કે બાતમીના આધારે D8 કોચમાં શંકાસ્પદ વસ્તુ છુપાવાઈને લઈ જવામાં આવી છે. બાતમીના આધારે કાલુપુર પોલીસ અને રેલવે પોલીસના અધિકારીઓ દ્વારા તપાસ કરાતા શાહભાઈ ડાભી નામના શખ્સે 3 બેગો શંકાસ્પદ સાથે મળી આવ્યા, જેમાંથી 2.5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે. જેના 2.5 કરોડ રૂપિયા રોકડા મળી આવ્યા છે તેમાં અલ્પેશભાઈ પટેલ અને અરવિંદભાઈ પટેલની ધરપકડ કરવામાં આવી છે. આ 2 આરોપીઓ પૈસા લેવા માટે આવેલા હતા. 500 અને 1000 ના દરની નોટ મળતા પોલીસે નસબબાની ઉલટ તપાસ હાથ ધરી છે. તો મિત્રો, આ હતા અત્યાર સુધીના મુખ્ય સમાચાર. સમાચારની ખાસ ગતિવિધિ માટે આપ નિહાળતા રહો S Live ન્યૂઝ બુલેટિન. નમસ્કાર.